હેલો, નમસ્કાર. વુમન હોસ્પિટલ કેલાપાડી આજે વુમન્સ ડે છે. વુમન્સ ડેના દિવસે અમે વર્ષોથી ડૉક્ટર સંદીપભાઈ અને ડૉક્ટર પ્રિયાબેન જોડે અમે કેમ્પ આ ટાઈપનો કરતા જ આવ્યા છીએ અને એ અમારા લાઇન મેમ્બર તરીકે પણ એટલે અમારી ક્લબના મેમ્બર તરીકે પણ અમને ગૌરવ છે કે અમને આટલો બધો સહકાર આપીને વર્ષમાં કેવિન મોદી પ્લીઝ આપનું સ્થાન ગ્રહણ. આપણી વચ્ચે હેમલ પટેલ આવે છે, એમને ગૌરવ છે. પ્લીઝ આપનું સ્થાન લેવા માટે વિનંતી. પ્લીઝ. સુધાબેન પરમાર, રિજિયન ચેરમેન, રિજિયન 5. આવાના કારણે એક સારામાં સારી રીતે આપણે લોકોને લાભ આપી શકીએ, બોલાવી નથી શકીએ, લાભ આપી શકીએ અને વર્ષો વર્ષથી આવો જ લાભ આપતા રહે છે. એટલા માટે થેન્ક યુ વેરી મચ એક બંને કપલને. અને આમંત્રણને માન આપીને હેમલ જે અમારે વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર 1, વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર 2 પણ લાસ્ટ ટાઈમ અહીંયા આવ્યા હતા. એ અનફોર્ચ્યુનેટલી કોઈ કારણસર સુરત રોકાઈ જવાનું થયું, કંઈક અનિવાર્ય સંજોગોને કારણે એટલે આપણી વચ્ચે આવી શક્યા નથી. સુધાબેન પરમાર, સુધાબેન એટલે અમારા રિજિયન ચેરમેન તો ખરા જ, પરંતુ નાની મોટી દરેક એક્ટિવિટીઝમાં જે વ્યવસ્થિત રીતે એક્ટિવલી ભાગ લઈને નાના મોટા જે બી કંઈક પ્રોગ્રામ કર્યા છે અને રિજિયન 5ને ધમધમતું રાખ્યું છે એ માટે સુધાબેનને પણ આવકાર આપીએ. થેન્ક યુ. સંદીપભાઈ અને પ્રિયાભાઈ સપોર્ટ આપે છે વર્ષોથી, એના માટે બી ખૂબ ખૂબ આભાર અને આવકારું છું. શરદભાઈ, જેપી, નૈનાબેન અને અમરભાઈ સેક્રેટરી પાછળ રહી ગયો છે, મયુર, ભરત, કેઝરભાઈ બધા જ અમારી વચ્ચે લાયન્સ ક્લબના મેમ્બરો છે. એ લોકોએ આપણે 15 દિવસથી કંઈક લાગેલા હતા, જેના કારણે આટલો સારો પ્રોગ્રામ કરવા માટે ઓર્ગેનાઇઝ થઈ શક્યો. માટે અમારી ટીમને પણ ખૂબ ખૂબ આવકારીએ. થેન્ક યુ વેરી મચ. હવે બાકી રીતે આગળ કરતા પહેલા તો તેમને થેન્ક યુ. હવે સમયના બગાડતા આપણે આઈ થિંક ગયા વર્ષે રાખ્યું ગયા વર્ષે રાખ્યું આપણે લાસ્ટ ડે પણ વુમન્સ ડે નિમિત્તે આપણે આ પ્રોગ્રામ રાખ્યો હતો અને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. એક્સપ્લેનેશન બેઝિકલી શું છે, સર્વાઇકલ કેન્સર પ્રિકોશન્સ એન્ડ પ્રિવેન્શન, તેના માટેનું એક લક્ષ્યાંક હેતુ છે જે બહુ પ્રાઉડલી કહેવામાં આવે છે કે આ વખતે સેકન્ડ ટાઈમ ને બહુ પ્રિવિલેજથી કહું છું કે મારા અંદરમાં આ વખતે કેમ્પ થેન્ક્સ ટુ ડૉક્ટર સંદીપ સર એન્ડ કાઇન્ડ ઓફ ગુડ ગેસ્ચર એન્ડ સપોર્ટ કે આ પોસિબલ થયું. એન્ડ સેકન્ડ ટાઈમ આ વખતે પાછો આપણે કેમ્પ રાખ્યો અને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. ગયા વર્ષ કરતાં પણ બહુ સારો પ્રતિસાદ મળ્યો. એન્ડ થેન્ક યુ સો મચ માય એન્ટાયર પાર્ટિકલ ટીમ એન્ડ એન્ટાયર સ્પેશિયલી પર્સ હોસ્પિટલ. ઓકે. માન્ય ડાયસ અને સર્વ ભાઈઓ બહેનો, ખરેખર આજે આનંદ થાય છે કે આપણે એક ડૉક્ટર તરીકે તો પોતાનો વ્યવસાય છે પણ એક માનવ સેવાનું કામ કરી રહ્યા છે એવા સર્વે ડૉક્ટરોને ખૂબ ખૂબ અભિનંદન. મને આનંદ એટલા માટે થાય કે મારું ફેમિલી આખું ડૉક્ટર છે અને જ્યારે એમના જ મિત્ર અને બધા લાયન મેમ્બરના ડૉક્ટર્સને મળવાનું મન થાય ત્યારે કંઈક અનેરો આનંદ હોય છે મને. તો લાયન્સ ક્લબમાં રહીને આ સેવાનો મોકો મળી રહ્યો છે એ માટે ખરેખર અમે લાગણીથી ખૂબ ગર્વથી આનંદ અનુભવીએ અને વર્ષોથી આ કેમ્પ આ ક્લબ દ્વારા અને આ હોસ્પિટલ દ્વારા થઈ રહ્યું છે એ ખરેખર ખૂબ જ આનંદની વાત કહેવાય અને વર્ષો અમે પણ એમાં સહભાગી બની શકીએ એવી આશા રાખીએ છીએ. દરેક વર્ષમાં આપણે નવા કેમ્પો કરીને આ દિવસને વધુને વધુ સારી રીતે ઉત્કૃષ્ટ બનાવી શકીશું અને સર્વેને ફરીથી એક અભિનંદન. થેન્ક યુ સો મચ. મેડિકલ કેમ્પ સર્વાઇકલ કેન્સર અને એચપીવી કેમ્પ માટેના પ્રિસાઇડિંગ ઓફિસર એવા પ્રેસિડેન્ટ કેવિનભાઈ મોદી
અહીંયા હાજર અમારા રિજન છે સંદીપભાઈ, જેમણે આ કેમ્પ આપ્યો અને એમના જ હોસ્પિટલમાં આટલી સુંદર સેવા જ્યાં યોજાઈ રહી છે ને આટલી સરસ મજાની હોસ્પિટલ છે. હું અહીંયા બીજી વાર આવું છું સંદીપભાઈ, અને મને પ્રેમાભાઈ ઘણી વખત કહે છે અહીંયા સારવાર આપો છો તો બધી બહેનોને ખાસ જણાવવાનું કે તમે સેફ હેન્ડ્સમાં છો. મને ટેકનિકલ વર્ડ્સ, હું ડૉક્ટર ભલે એમણે કીધું બરાબર એ તો 2 બોલ્ટ મારીને આપણે જોડી શકીએ, પણ સર્વાઇકલ કેન્સર કેવી રીતે ક્યોર કરવાનું એ આ બંને એક્સપર્ટ ડૉક્ટર્સ જ જાણે છે. ખાસ કરીને આજે ઇન્ટરનેશનલ વુમન્સ ડે છે, એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, જ્યારે મહિલાને સૌથી વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે. અને પ્રાધાન્ય એટલા માટે આપવામાં આવે છે કે આટલા બધા વર્ષોના અનુભવ અને નિચોડથી કે એનાલિસિસથી ખબર પડી દુનિયાને કે મહિલા એટલી બધી શક્તિશાળી છે કે ખાલી ઘરકામ નથી કરતી, એ હોમ મેકર. અમે અમારા લાયન્સ ક્લબમાં હંમેશા ઇન્ટ્રોડક્શનમાં એમ જ કહીએ કે વી આર હોમ મેકર્સ. એટલે લેડીઝ જ્યારે હોય ત્યારે તમે ઘરમાં સવારે 6 વાગ્યાથી કામ ચાલુ કરો એટલે છોકરાઓને ટિફિનનો ડબ્બો, રસોઈ બનાવવાની, વરને પણ ટિફિનનો ડબ્બો આપવાનો, પછી તમે કપડાં ધોવાનું, ઝાડુ પોતાનું, સાફ સફાઈ કરવાની, સાંજે પાછા જરાક આરામ કરીને પાછો ચા નાસ્તો કરવાનો, જમવાનું બનાવવાનું, એટલે આખો દિવસ સતત હોય છે. અને સરસ રીતે એ લોકોની જે ચોકસાઈથી કામ કરે એવું કદાચ પુરુષો નથી કરી શકતા, એટલે મહિલાને વધારે પ્રાધાન્ય મળે છે. અને હું પણ એવું માનું છું કે જ્યારે મહિલાઓની જે બી ક્લબ હોય તો એ લોકોના જે બુક્સ ને બધું એકદમ મસ્ત રીતે ડેકોરેટ કરેલું હોય, શણગારેલું હોય, એકદમ સરસ અક્ષરથી લખેલું હોય, એટલે મહિલાઓ જે પણ કામ કરે ખૂબ જ સરસ રીતે કરે. તો તમારી જ્યારે આટલી વેલ્યુ છે એ તમારે તમારી વેલ્યુ ખુદ રાખવાની છે. અને તમારે વેલ્યુ માટે આજે અહીંયા જે ચકાસણી થાય છે, કારણ કે તમે સ્વસ્થ રહેવા જોઈએ, આપણે સ્વસ્થ રહેવા જોઈએ, તો તમે તમારા પરિવારને પણ સ્વસ્થ રાખી શકો. કરીને પણ તમારે જેટલા પણ મહિલાને બોલાવી શકો, કારણ કે આ પ્રાઇમરી ચેકઅપ છે. આજે એવું નથી કે તમને કંઈ કેન્સર કે કંઈ નીકળે, હું ભગવાનને પ્રાર્થના કરું કે એવું ના નીકળે, પણ એ ચકાસણી કરી લેવી જરૂરી છે. કે એવું હોય તો તમે આજે જ અહીંયા થોડી દવાથી કે એમના એક્સપર્ટીસથી બચી શકો છો કે તમારું સારવાર થઈ શકે છે. પછી લેટ થઈ જાય તો તમને બી ખબર છે કેન્સરનો કોઈ નિચોડ હજી સુધી મળ્યો નથી. તો આજે મેડિકલ કેમ્પમાં જવું એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે ફર્સ્ટ સ્ટેજ કે ઇવન ચાલુ થવા જેવું લાગતું હોય ત્યારે બી તમને સ્કેન કરીને ખબર પડી જાય કે આ કેન્સરના કદાચ એવા પેલા સાઇન્સ દેખાય છે, તો તમે આજે જ સારવાર કરી લો. તો એના માટે આ બંને નિષ્ણાત ડૉક્ટરને ખૂબ ખૂબ અભિનંદન. પહેલાં તો જોરદાર તાળીઓ એ લોકો માટે કે આટલો સરસ મજાનો કેમ્પ યોજ્યો છે. અને સમગ્ર પાર્ટી પલની ટીમ, કેવિનભાઈ અને એમની સાથે પ્રેમલભાઈ, ભરતભાઈ સેક્રેટરી છે, અને શરદભાઈ, બધા જ અહીંયા છે. પાર્ટી પલ માટે 2 મિનિટ બે વાત કરું તો પાર્ટી પલ એટલે અમારી ડિસ્ટ્રિક્ટની એટલી બધી જાણીતી માણીતી નાની ક્લબ છે, પણ એટલું બધું મોટું કામ કરે છે. હેલ્પિંગ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જે લોકો ચલાવી રહ્યા છે, અને હેડ્સ ઓફ ટુ યુ સર, શરદભાઈ ખાસ કરીને, કે હેલ્પિંગ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટમાં એ લોકો જે વૃદ્ધજનોને સારવાર કરીને સાથે રાખે છે, એ ખરેખર બહુ જ મોટું કામ છે. બહુ જ સરસ અને મજબૂત ક્લબ ગણાતી ક્લબ છે, અને એ આટલો સરસ પ્રોજેક્ટ કરે તો પાર્ટી પલ ક્લબને પણ ખૂબ ખૂબ અભિનંદન. અને મને આજે ઉદ્ઘાટક તરીકે અહીંયા બોલાવ્યો છે, તો આ કેમ્પને ઉદ્ઘાટન થયેલો જાહેર કરું છું. આપ સૌને વિનંતી કે સરસ રીતે તમે સારવાર કરીને અહીંયા ચેકિંગ કરાવીને જજો બધા. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર હેમલભાઈ. હેમલભાઈ, તમે તો કંઈક શબ્દોને એટલા બધા વણી લીધા. દર્દીઓ જે અહીંયા સેવા લેવા માટે આવ્યા છે. વુમેન્સ ડેની શરૂઆત 1910માં એવી ચળવળ સાથે થઈ હતી કે મહિલાઓને ઇક્વલ વોટિંગ રાઇટ્સ મળવા જોઈએ. સો 100 વર્ષ પછીની ઉજવણી પણ થઈ, એ બધું કાર્યરત થવા લાગ્યું. હવે વોટિંગ રાઇટ્સ મહિલાઓ પાસે છે. પણ જ્યારે રાઇટ્સની વાત કરીએ તો આ વખતે વુમેન્સ ડેની થીમ છે રાઇટ, જસ્ટિસ એન્ડ એક્શન. સો મારી મહિલાઓને એક વિનંતી છે કે બીજા કોઈ તમારા હક માટે, તમારા ન્યાય માટે ઊભા થાય અથવા સપોર્ટ કરે એ પહેલાં તમારે પોતાના હક માટે અને પોતાના સ્વાસ્થ્ય માટે પગલું ભરવું જોઈએ. અને આજે તમે બધા જે કેમ્પમાં ભાગ લીધો તે એની સાબિતી છે. સો
ખૂબ ખૂબ અભિનંદન તમને આ પગલું લેવા માટે, અને એવા જ આગળ પણ તમારા પોતાના હેલ્થ માટે કોન્શિયસ રહેવાનું, જાગૃત રહેવાનું, જરૂર પડે મદદ લેવાની. ખૂબ ખૂબ આભાર. અને આમંત્રણ માન આપીને ઓકે. પલનો સેક્રેટરી તરીકે આજે જે નિઃશુલ્ક ચેકઅપ કેમ્પનું આયોજન થયું છે સ્પોર્ટ્સ વુમન્સ હોસ્પિટલ અને લાયન્સ પાર્ટી પલના સહયોગથી, તેમાં હું આવકાર્ય મહેમાનો હેમલભાઈ અને સુધાબેનનો આભાર માનું છું. એમના બિઝી શેડ્યુલમાંથી આજે આપણા માટે ટાઈમ કાઢીને આપણને પ્રોત્સાહન પૂરું પાડવા માટે હું ડૉક્ટર સંદીપભાઈ અને ડૉક્ટર પ્રિયાબેન અને એમની તમામ ટીમનો આભાર માનું છું. બહુ સરસ. ઓકે. અચ્છા, ઓકે. એને આપણે મોકલેલા તો બીજો બી આજે આપણે બરાબર છે, ઓકે. એ લોકોને તરફથી ટેકો હે ને? દરખાસ્તને ટેકો